કતારગામ ડાયમંડની કંપનીમાં બની આગની ઘટના। ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની। ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ। ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી। આગની ઘટનામાં 14 લોકો દાઝ્યા હોવાની હકીકત સામે આવી છે। 14 પૈકી 2 લોકોની હાલત ગંભીર જણાઈ આવે છે। તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મેયર દક્ષેશ માવાણી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત। जी सर, कॉल मळ्यो तो कई रीतनी घटना है? आज फायर कंट्रोल तरफથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એન્કલેવ બાજુમાં। ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા। ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું હશે, જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય। ત્યારબાદ અમે ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે। આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે। કેટલી ગાડી આવેલી છે? કતારગામ ફાયર સ્ટેશન અને કોસાડ ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી 6 ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા। ઘાયલ કેટલા લોકો છે? ઘાયલ એટલે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય, એવું કંઈ જાણવા મળે છે સૌપ્રથમ। ઓકે।